દાદાનો
ધારી અને મારે તમને એક વાત કરવી છે કે તમે દુનિયાના ખૂણે ખૂણે ફર્યા છો ભલે તમે ચાર ધામની યાત્રા કરીને આવ્યા છો પણ ક્યાંય તમે કૃષ્ણને મૂછાળો નહીં જોયો હોય સાહેબ અને તમારે કૃષ્ણને મૂછાળો જોવો હોય ને તો તમારે વાવથરાના ભીમાનગરમાં આવવું પડે અને ભીમાનગરની અંદર કૃષ્ણ ભગવાન મૂછાળો વિરાજમાન છે અને તે ટાઈમે જે રુદાભાઈની મૂર્તિને લઈને આવતા હતા એટલે રાજાઓનું નગર અને વચ્ચે સિરોહી રાજાનું નગર આવે અને એ સિરોહી રાજા એના સૈનિકો હતા એ સૈનિકો ગામમાં ફરતા હતા ફરતા એને ગામના 25 માણસો દેખાય છે ભીગમાં ગામના માણસો દેખાય છે અને અહીંયાને એ દેખે છે મૂર્તિને દેખે છે અને કહે છે કે આજ તો કે મજા પડી ગઈ આપણે કે રાજાને જઈને કહીએ કે બાર ગામના માણસો છે ને સરસ મજાની મૂર્તિ લઈને જાય છે એટલે પછી સૈનિકો રાજાની પાસે જાય છે અને રાજાને કહે છે કે રાજા બહાર ગામના 25 માણસો છે અને એક સરસ મજાની મૂર્તિ લઈને જાય છે છો રાજા તમે આદેશ આલો તો કે અમે મૂર્તિને પડાવીને લઈ આવો પણ ના રાજા સત્યવાદી હતો એટલે રાજાએ કીધું કે ના આમ આપણે કોઈની વસ્તુને પડાવીને ના લેવાય આપણે તેની કિંમત કરવી જોઈએ અને પછી ત્યાં રુદાભાઈ અને ગામના માણસોને ભેગા કરવામાં આવે છે અને ત્યારે રાજા કહે છે કે હું તમને સોનું આપું કે તમે અમને મૂર્તિ આપશો ત્યારે રુદાભાઈ મનમાં વિચારે છે કે આમ તો અમને સોનું આપીને મૂર્તિને પડાવી લેશે જો આટલા દાદાએ પરચા આલ્યા હશે તો એક તો પરચો જરૂરથી આલશે અને ત્યારે રુદાભાઈ કહે છે કે રાજા મારા કાનમાં એક થાંસીઓ પહેરેલ છે અને ઈ થાંસીઓ હું રાજવા ઉપર મૂકીશ અને એક બાજુ ભગવાનની મૂર્તિ મૂકીશ જો મારો થાંસીઓ ભગવાનની મૂર્તિ બારોબાર તોડાઈ જાય તો કે હું મૂર્તિ લઈ જઈશ જો નહીં તોડાય તો હું તમને આપી જઈશ અને થાંસીઓ એટલે શું એની પણ હું તમને વાત કરું છું કે સોનાનું એક ઘરેણું કે અમારા મલકમાં પુરુષો કાનમાં એક થાંસીઓ પહેરે છે સોનાનું એક ઘરેણું અને તેનું વજન 10 થી 15 ગ્રામ હશે અને પછી રાજા તો ત્રાજવું મંગાવે છે અને ત્રાજવાને જોડી અને એક બાજુ ભગવાનની મૂર્તિને બેસાડે છે અને એક બાજુ રુદાભાઈ નામના થાંસીઓ લાવીને મૂકે છે પછી બીના એવી બની સાહેબ કે મૂર્તિ વાળો ભાગ ઉપર થઈ ગયો અને થાંસિયા વાળો ભાગ નીચે થઈ ગયો આમ દેખીને રાજા તો ચકિત થઈ ગયા અને આવી રીતે મારો નાથ કાળિયો ઠાકર ધીમાના ધણીધર ભગવાન રાજાના ત્રાજવે તોડાઈને ઢીમામાં બિરાજમાન થયો છે અને તમે યાદ રાખશો સંવત 1466 જળ ઘીરણી 11ના દિવસે ધણીધર ભગવાનની ધૂમધામથી પ્રતિષ્ઠા કરવામાં આવી હતી કારણ કે ભગવાને કીધેલું છે કે એકમાં મન ઉજાટ રાખો નવ માનવ હૃદય વસમી ડાળી વાત સવળી કરશે સાંભળો કે બળતા રાખ્યા બાગ બિલાડી તણા ઘી ચારે રહી સાચો બોલી સાંભળા આવા તો દાદાના ઘણા પરચા છે પણ મારે એક બીજા પરચાની વાત કરવી છે કે આ વાવની ગાદી ઉપર રાજા સૈંદીનું રાજ અને વાવરોણા તરીકે ઓળખાતા અને એ કચ્છની અંદર રાપર તાલુકો અને રાપર તાલુકાનું કોનમેર ગામ અને એ કોનમેર ગામમાં ચાદાસી વાઘેલાની બેન રકાબાઈને પોતે પરણેલા પણ રકાબાઈ પોતે લગ્ન કરવા ખાतिर કર્યા પોતાના મહેલે કદી રહેતા નહીં અને અનમોડીથી રાણી તરીકે રહેતા પણ એક દિવસ રાજા છે તે અફીણના નશામાં પોતાના ઘરે આવે છે પોતાના ઓરડે આવે છે ત્યારે રકાબાઈ કહે છે કે ભલે પધાર્યા તમે આયા એનું સ્વાગત છે પણ ત્યારે રાણી કહે છે કે તમે આયા તો એની એક સહી કરી આપો સેલાણી કરી આપો અને પછી સહી કરી આપે છે સેલાણી કરી આપે છે અને રાત રોકાય છે પછી કેટલાક મહિના વીતી ગયા અને રાણીના પૂરા મહિના લાવવા મળ્યા એટલે રાણીને વાવમાં બોલાવવામાં આવ્યા પણ વાવનગરમાં વાતો એવી થતી હતી કે રાણી અણમાણીથી રાણી તરીકે રહે છે એટલે કે પવિત્ર નથી અચરિત્ર છે અશુદ્ધ છે એને કે આપણા વાવની અંદર કે રાણી ના રખાય અને ઈ વાત રાજાને ખબર પડે છે ત્યારે રાજા તો રાણીને મારવા માંગે છે હવે અને ઈ વાત રાણીને ખબર પડે છે એટલે રાણીએ વાવની અંદર ભેજિયા વાસમાં ધર્મેલો કરેલો અને ઈ પોતાના ધર્મભાઈના ઘરે જાય છે અને આખી વાત કરે છે ત્યારે ઈયોનો ભાઈ કહે છે કે કોણ તો તમે હોય રોકાવો નકા કે તમારા પિયર કે કોઈને મૂકવા આવો ત્યારે રાણીએ કીધેલું કે ના મારે નથી હોય રોકાતું નથી મારા પિયર કે કોઈને જાવું હું પવિત્ર તો ઈ સાબિતી ધણીધર ભગવાન કરશે મારો નાથ કાળિયો ઠાકર કરશે મને ધણીધર ભગવાનના મંદિરે લઈ જાવો અને પછી એમના ભાઈ તો બળદિયાને ગાડે જોડે છે અને એની માતા રકાબાઈને બેસાડીને ઢીમાની વાત પકડે છે
ઉઠ્યો કે જાજા જોયા આટલા ઘરે બપોરે કોણ આરતી આમ કરે છે ત્યારે માણસ જોઈને આવે છે ને કહે છે કે રાજા રાજા ચમત્કાર થયો તો કે શું તો કે મહારાણીને ધણીધર ભગવાને પવિત્ર કર્યા ને ત્યારે રાજા કહે છે કે શું વાત કરે રે ચાલો દેખવા ત્યાં જઈને દેખે છે ત્યાં તો રાજાની આંખો ખુલી રહી જાય છે સાહેબ રાજા તો ચકિત થઈ જાય છે ત્યાં તો ધણીધર ભગવાનના જમણા પગના અંગૂઠામાંથી સાક્ષાત ગંગા મૈયા પ્રગટ થતા અને ગંગા મૈયાની ધાર હતી તે રઘુબાઈના માથા ઉપર થતી હતી અને રઘુબાઈ તો હાથ જોડી અને ધણીધર ભગવાનની મૂર્તિ સામે બેઠા હતા અને પછી રાજા છે તે રાણીને માફી માંગવા જાય છે કે રાણી મને માફ કરી દે મારાથી કે મોટી ભૂલ થઈ ગઈ છે ત્યારે રાણીએ કીધું કે માફી માંગ્યો તો કે મારી નહીં મારા ધણીધર ભગવાનની માંગો મારા નાથ આ કાળિયા ઠાકરની માંગો અને તે ટાઈમે રઘુબાઈનું પિયર કાનવેર અને ઈ કાનવેર ચોદાજી વાઘેલાના ભાઈ સરવણ મિયાણો અને ઈ ભુજ મહારાજ હમે બારવટે અને ત્યારે ભુજ મહારાજની તિજોરી તોડેલી ને ઈ તિજોરીમાંથી લોકો હાર નીકળેલો સાહેબ અને ઈ હાર છે કે ચોદાજી વાઘેલાને બતાડે છે સરવણ મિયાણો અને કહે છે કે તમારી બેની મારી બેન જો કે હારના ભાગલા પાડવા લાસો કે કિંમત તૂટી જશે તમે વિચાર કરો છો કેવો નવલખો હાર હશે અને પછી તે હાર છે ત્યારે રઘુબાઈને હાલવામાં આવે છે અને રઘુબાઈથી હાર ધણીધર ભગવાનને ચડાવી દે છે મારા નાથ કાળિયા ઠાકરને ચડાવી દે છે કે ભગવાન પ્રત્યેનો આપણો સાચો ભાવ હોવો જોઈએ કે હૈયાના ભાવથી સાકલા હાકલા ઢીંગલા કળો ધૂણે તો કે તમારો સાચો ભાવ હોય તો કે તમારું ગામ વેસીવાડી અને વેસીવાડીના સૌથી ગોહિલ એ ગોહિલને એક નિયમ હતો એક ટેક હતી કે ધણીધર ભગવાનના મંદિરે પૂનમ ભરવા જવાનો એવી એક નિયમ હતો ભલે શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસો હોય પણ એને પૂનમ ભરવા જવાનું એટલે જવાનું જ પણ બિના એવી બની સાહેબ કે જોધપુરની કોર્ટમાં કેસ ચાલે અને ઈ વકીલ છે તે ગોહિલના ઘરે આવે છે અને કહે છે કે ગોહિલ તમારા કાલે કોર્ટમાં તારીખ છે કે તમારે પધારવાનું છે જરૂરથી પધારજો પણ બિના એવી બની હતી કે પૂનમને તારીખ બે ભેગું આવ્યો કરવું તો કરવું શું ત્યારે પછી ગોહિલે વિચાર્યો કે જો પૂનમે જાસત કે કેસ મજબૂત થશે અને મને સજા થશે અને જો એને વિચાર્યું કે તારીખે જાસત કે મારું પૂનમ તૂટી જશે મારા આટલા વર્ષોનો તેજ તૂટી જશે સાહેબ અને જ્યારે ગોહિલ ધણીધર ભગવાનના મંદિરે પૂનમ ભરવા જાય છે તમે વિચાર કરો સાહેબ કેવો ઠીકલો ગોહિલ હશે તમે વિચાર કરો એકવાર અને પછી તે સાંજે પાછો આવે છે ત્યારે હાચોની બજાર અને એ હાચોની બજારમાં એને વકીલ મળે છે અને એ વકીલ કહે છે કે વાહ ગોહિલ વાહ આવી તો તમે કોર્ટમાં પહેલી દલીલો કરી હોત તો કે કોર્ટમાં આટલો કેસ ચાલો તો જ નહીં ને ત્યારે ગોહિલ કહે છે ના હું તો ધણીધર ભગવાનના મંદિરે પૂનમ ભરવા ગયો તો હું નથી આવ્યો ત્યારે વકીલ કહે છે કે જજની સામે જવાબ દીધું તું કોણ હતું બોલો હવે ત્યારે વકીલ ગોહિલ મનમાં કહે છે કે ઈ તો મારા ધણીધર ભગવાન હશે મારો નાથ કાળિયો ઠાકર હશે તમે વિચાર કરો સાહેબ ધણીધર ભગવાન એના ભક્તો માટે કેટલું કરે છે એના ભક્તોની કેટલી લાજ રાખે છે કે એકો મન ઉચાટ રાખો નવ માનવ હૃદય તો સાહેબ એકો મન ઉચાટ રાખો નવ માનવ હૃદય આ વસમી ડાળી વાત સવળી કરશે સાંભળો કે બળતા રાખ્યા બાગ બિલાડી તણા ઘી જારે રહી સાચો બોલી સાંભળા કે કેવા ગોહિલો ધરતી ઉપર થઈ ગયા છે કે સાદા ત્રોડિયા પાંજરા વાળા હાકળાથી બાગ છૂટ્યા બાગ બોલી ગામડામાંથી હાક બાગ છૂટાથી કાળ દળ છૂટા પર નાગ દળ છૂટા આસમાન કાકા ફૂટ્યા જમી દાન ધાળા વાળા ત્રેગ વાળા પડતે કાળા વે જગા કે હાકો હેલ કે ધાળા વાળા ત્રેગ વાળા પડતે કાળા વે જગા ધાળા વાળા ત્રેગ વાળા પડતે કાળા વે જગા જાણકી દાણકી કાળી દાણકી પતારા કાળી જાણકી જાણે કાક ઉઠી આ ધડાર દાણકી સાદી રાગ દાણકી ઉઠી આ રાગ દાણકી મામલા સુર કાળા બાર અને મારે તમને બીજી વાત કરવી છે કે ધણીધર ભગવાનના મંદિરે દર પૂનમે મેળો ભરાય છે તમે પણ એકવાર જરૂરથી દર્શન કરવા જાજો લાખો ભક્તો ધણીધર ભગવાનના મંદિરે દર્શન કરવા આવે છે અને હું બોલે કોઈ દંત કથા નથી એક સત્ય હકીકત છે નવલખો હા